ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સત શ્રી અકાલ, આદાબ અરજે. મહાત્મા ગાંધીની જય, સરદાર પટેલની જય, બાબા સાહેબ આંબેડકરની જય. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આલ્ડીહાઇડના કીટોન છે એનું આપણે રિડક્શન કરીશું. રિડક્શન કરીએ એટલે તમને ખબર જ છે કે હાઇડ્રોજન ઉમેરવાનું. હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન થયું કહેવાય, અથવા ઓક્સિજન દૂર થાય તો પણ રિડક્શન થયું કહેવાય. તો જોઈએ જરા શું થાય છે. તો પહેલું જે ખરું એ ક્લેમેન્સન રિડક્શન છે, જેના ક્લેમન્સન પણ કહેવાય છે. કોઈક વાર ક્યાંક લખ્યું હોય ક્લેમેન્સન તો આ એ સાચું છે, પેલું સાચું છે. ઓકે, તો આ રિડક્શન પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજન લઈશું, જેમાં કાર્બોનિલ સમૂહ હોય. કાર્બોનિલ સમૂહ એની પ્રક્રિયા થશે, આલ્ડીહાઇડ અથવા કીટોન એની પ્રક્રિયા થશે ZnHg અને HCl સાથે. આ જે Zn અને Hg નું જે મિશ્રણ છે, ઝીંક અને મર્ક્યુરીનું મિશ્રણ, જેને કહેવાય છે ઝીંક સંરસ. આને કહેવાય ઝીંક સંરસ. ઓકે, અથવા ઝીંક એમાલ્ગમ પણ શબ્દ વપરાય છે. ઝીંક સંરસ અથવા તો ઝીંક એમાલ્ગમ શબ્દ પણ એના માટે વપરાય છે, અંગ્રેજી શબ્દ છે. તો ઝીંક સંરસ અથવા ઝીંક એમાલ્ગમ તરીકે આપણે એનો ઉપયોગ કરીશું. તો આનો ઉપયોગ કરવાનો હેતુ શું છે કે ઝીંક અને HCl સાથેની પ્રક્રિયા થશે ત્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. ઝીંક અને HCl સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. તો એ હાઇડ્રોજન વાયુ જે ખરો તો અહીંયા પ્રક્રિયામાં ભાગ લેશે. એ વખતે 2 મોલ હાઇડ્રોજન પ્રાપ્ત થતા હોય છે, જેનો આપણે પ્રક્રિયામાં ઉપયોગ કરીશું. ઓકે, તો 2 મોલ હાઇડ્રોજન છે, એમાંથી એક H2 ઓક્સિજન સાથે જોડાશે. એક H2 ઓક્સિજન સાથે જોડાય એટલે H2O બનાવશે, અને બીજો H2 ઓક્સિજનની જગ્યાએ જોડાશે. બીજો H2 ઓક્સિજનની જગ્યાએ જોડાય એટલે લખાશે આ રીતે CH2. તો આ જે સંયોજન બન્યું એ આલ્કેન સંયોજન બન્યું કહેવાય. આલ્કેન સંયોજન બનશે. આ કાર્બોનિલ સમૂહ છે, એમાંથી આ જે CH2 સમૂહ આવ્યો, CH2 સમૂહનું નામ છે જેને કહેવાય છે મિથિલીન સમૂહ. CH2 જેને કહેવાય મિથિલીન સમૂહ. કાર્બોનિલ સમૂહનું રૂપાંતર મિથિલીન સમૂહમાં થશે. કાર્બોનિલ સમૂહનું રૂપાંતર મિથિલીન સમૂહમાં થશે. આ સંયોજન આલ્ડીહાઇડ અથવા કીટોન છે. ઝીંક સંરસ, જેનું બીજું નામ છે ઝીંક એમાલ્ગમ, એની HCl સાથે પ્રક્રિયા થશે તો આમાંથી બનશે હાઇડ્રોજન. એ હાઇડ્રોજનમાંથી એક H2 ઓક્સિજન સાથે જોડાશે. એક H2 ઓક્સિજન સાથે જોડાય એટલે H2O બનાવશે. બીજું H2 ઓક્સિજનની જગ્યાએ જોડાશે એટલે આલ્કેન સંયોજન મળશે. તો આ પ્રક્રિયામાં કાર્બોનિલ સમૂહનું મિથિલીન સમૂહમાં રૂપાંતર થયું કહેવાય. કાર્બોનિલ સમૂહનું મિથિલીન સમૂહમાં રૂપાંતર થયું કહેવાય. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે ઇથેનોલ છે. ઇથેનોલ, તો ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ. ZnHgHCl. આ પ્રક્રિયામાં અહીંયા આગળ 2 H ઉમેરાશે, ઓક્સિજન જતો રહેશે, 2 H ઉમેરાશે એટલે એક H2O સાથે જોડાશે. એક H2O સાથે જોડાશે એટલે H2O બનશે. બીજો H2 અહીંયા ઉમેરાશે, બીજો H2 અહીંયા ઉમેરાશે. અહીંયા H2 ઉમેરો
અહીંયા H2 ઉમેરો એટલે શું થાય? CH3 થશે, જેને આપણે કહીએ છીએ ઇથેન. ઓકે, આવી જ પ્રક્રિયા તમારે એસિટોન સાથે કરવાની છે. જાતે સ્વપ્રયત્ન એસિટોન સાથે આવી પ્રક્રિયા કરવાની છે. ઓકે, નવો પ્રશ્ન ભણીએ. નવો પ્રશ્ન છે વુલ્ફ કિસ્નર રિડક્શન. ફોરેનમાં પણ લોકો વિચિત્ર નામ રાખતા હોય છે. વુલ્ફ એટલે આપણે આમ તો તમને ખબર જ છે ગુજરાતીમાં વુલ્ફ એટલે વરુ કહેવાય, વરુ. ઓકે, તો વુલ્ફ કિસ્નર રિડક્શન છે પ્રક્રિયાનું નામ છે. તો આ પ્રક્રિયામાં પણ આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી હાઇડ્રોકાર્બન બનાવવાના છીએ. આલ્ડીહાઇડ અને કીટોનમાંથી હાઇડ્રોકાર્બન બનાવીશું. તો આલ્ડીહાઇડ અથવા કીટોન એની પ્રક્રિયા કરીશું. NH2 સંયોજન છે, NH2. આ જે NH2 છે જેને કહેવાય હાઇડ્રેઝીન. એનું નામ છે હાઇડ્રેઝીન. કોઈક વાર આ રીતે પણ લખ્યું હોય, N2H4 લખેલું હોય તો પણ એ હાઇડ્રેઝીન જ કહેવાય. આ બધા પરમાણુઓ ભેગા કરી દઈએ. આ બધા પરમાણુઓ ભેગા કરો એટલે શું લખાશે? N2H4 લખાશે. પ્રક્રિયામાં 2H એક ઓક્સિજન સાથે જોડાશે, 2H એક ઓક્સિજન સાથે જોડાશે, પાણી દૂર થશે. એ સિવાય કઈ રીતે નિપજ બનશે ધ્યાન આપજો. તો આ છે કાર્બન, પછી આવશે ડબલ બોન્ડ. આ હાઇડ્રોજન હતો એ તો પાણીમાં જતો રહ્યો. આ H2 છે એ તો પાણીમાં વયો ગયો. H2 ક્યાં ગયો? H2 પાણીમાં વયો ગયો. બાકી શું રહ્યું? NH2 બાકી રહ્યું. NH2 બાકી રહ્યું. તો N અને NH2 બાકી રહ્યું. તો આ રીતે એક મધ્યવર્તી સંયોજન બનશે. આ જે મધ્યવર્તી સંયોજન બને એ હાઇડ્રેઝોન પ્રકારનું સંયોજન કહેવાય. આ હાઇડ્રેઝીન છે, એમાંથી આ હાઇડ્રેઝોન પ્રકારનું સંયોજન બન્યું કહેવાય. એની પ્રક્રિયા થશે ઇથિલિન ગ્લાયકોલ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં. ઇથિલિન ગ્લાયકોલ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થશે. ઇથિલિન ગ્લાયકોલ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થશે. પ્રક્રિયા મિશ્રણને આપણે ગરમ કરીશું. તો એ વખતે આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અહીંયા કાર્બન સાથે જોડાઈ જશે. આ બે N છે, બે નાઇટ્રોજન પરમાણુ. આ બે નાઇટ્રોજન પરમાણુ છે એમાંથી N2 બનશે. આ H આ કાર્બન સાથે જોડી દઈએ. આ બે H કાર્બન સાથે જોડી દઈએ તો આ રીતે આલ્કેન સંયોજન બનશે. ઓકે, ધારો કે આપણે આનું એક્ઝામ્પલ લઈએ. ધારો કે એસિટોન સાથે પ્રક્રિયા કરીએ. આ છે એસિટોન, અથવા તો આને કહેવાય પ્રોપેનોન. એસિટોન અથવા પ્રોપેનોન સાથે પ્રક્રિયા કરીશું. પહેલા સ્ટેપમાં હાઇડ્રેઝીન ઉમેરીશું. પહેલા સ્ટેપમાં NH2 હાઇડ્રેઝીન.
પાણી દૂર થશે, એક H2O સાથે જોડાશે, એક H2O સાથે જોડાશે એટલે પાણી દૂર થશે, તો નિપજ મળશે આ રીતે CH3 પછી કાર્બન CH3. આટલો વિભાગ એમનો એમ લખીશું. પછી આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ સાથે NH2 જોડવાનું. દ્વિબંધ સાથે NH2 આપણે જોડી દઈએ એટલે દ્વિબંધ સાથે NH2 આપણે જોડીશું તો હાઇડ્રેઝોન પ્રકારનું સંયોજન મળ્યું. હાઇડ્રેઝોન પ્રકારનું સંયોજન કહેવાય. એની પ્રક્રિયા કરીએ. ઇથિલિન ગ્લાયકોલની હાજરીમાં ઇથિલિન ગ્લાયકોલ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીશું. પ્રક્રિયા મિશ્રણને ગરમ કરીશું. એ વખતે આ બે નાઇટ્રોજન પરમાણુ છે, બે નાઇટ્રોજન પરમાણુ એમાંથી N2 બની જશે. આ H2 અહીંયા જોડી દઈએ કાર્બન સાથે. H2 જેને કાર્બન સાથે જોડી દઈએ તો લખાશે આ રીતે CH3. જો આ CH3 લખ્યું, પછી આ કાર્બન સાથે બે H આપણે જોડી દઈએ એટલે CH2 લખાશે અને આ CH3 તો છે જ એટલે એ CH3 લખો એટલે બની જશે પ્રોપેન. આવું તમારે એક જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઇથેનોલ, ઇથેનોલ સાથે તમારે આવું સમીકરણ બનાવવાનું છે.